નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં શક્તિ વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પર જોવા મળી રહ્યું છે। ત્યારે હવે ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો હવે મંડરાઈ રહ્યો છે। ત્યારે મહુવાના દરિયા કિનારે સામાન્ય કરંટ જોવા મળ્યો હતો, જેથી કરીને મહુવાના દરિયા કિનારે હવે 3 નંબરનું સિગ્નલ लगावी देवामां આવ્યું છે અને બંદરગામ પર માછીમારોની બોટો લાંગરી દેવામાં આવી। ત્યારે એલર્ટ આપવાની સાથે જ તમામ બોટો બંદર પર પરત ફરી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે અને મહુવાના દરિયા કિનારે હવે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે। अरब सागर में सर्जायेलू चक्रवाती तोफानी शक्ति વધુ तीव्र बन्यु છે, જેને લઈ ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। દીવ અને ઉનાના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટને પરત બોલાવવામાં આવેલી છે અને તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી। તંત્ર દ્વારા તમામ આપણા જે સાયક્લોન સેન્ટર છે એને સુસજ્જ કરવામાં આવે છે। सब डिविजन तमाम अधिकारीओं ने आ बाबत वाकिफ करवामां आव्या छे। आंगणवाड़ी स्टाफ, पंचायत स्टाफ, महसूली स्टाफ, तबीबी स्टाफ, शैक्षणिक स्टाफ आ तमाम ने आ बाबते सुमाहितगार करवामां आव्या छे। सर, माछीमारोने दरियो खेडवा माटेनी अत्यारे मनाई फरमावामां आवी छे। રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેર ખાતેથી પોલીસ દ્વારા એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે। કોલ સેન્ટરના માધ્યમથી આરોપીઓ દ્વારા સેક્સ પાવર વધારવા માટેની ગોળીઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। જોઈએ સમગ્ર મામલે ખાસ અહેવાલ। રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેર ખાતેથી પોલીસ દ્વારા એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે। કોલ સેન્ટરના માધ્યમથી આરોપીઓ દ્વારા સેક્સ પાવર વધારવા માટેની ગોળીઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા હાલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે एक जगह कॉल सेंटर जेवो चलाववामां आवे छे अने त्यांथी लोकोने खोटी रीते सेक्स पावर वधारवानी दवाई वेचवामां आवे छे। आ बातमी मळता पीआई अने एनी टीम त्यां जईने रेड करी अने त्यांथी 9 आरोपीओने झड़पी पाड्या। ભાયાવદર શહેર ખાતે સરદાર ચોક પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપર આવેલી ઓફિસમાં એક કોલ સેન્ટર ચાલી રહ્યું છે, જે કોલ સેન્ટરના માધ્યમથી ગ્રાહકોને લલચાવી ફૂસલાવીને સેક્સ સ્ટેમિના વધારવા માટેની તેમજ વજન ઘટાડવાની અને ડાયાબિટીસની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવામાં આવી રહી છે। તેમજ વેચાણ કરનારા વ્યક્તિઓ પોતાની ઓળખ ડોક્ટર તેમજ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપી રહ્યા છે। તેમજ જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેના વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ પોલીસ સ્ટેશનમાં કેસ કરવાની, તેમની પ્રાઇવસી ભંગ તેમને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવતી હોવાની માહિતી મળી હતી। ત્યારે સમગ્ર મામલે ભાયાવદર પોલીસ દ્વારા કોલ સેન્ટરની આસપાસ રેડ કરવામાં આવી હતી। ત્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ। તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા। આરોપીઓ પાસેથી કેટલીક દવાઓ ટેબ્લેટના સ્વરૂપે તેમજ કેટલીક દવાઓ પાવડર ફોર્મ તેમજ જેલ ફોર્મમાં કબજે કરી છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।
સુરતના અમરોલીમાં કોસાળ આવાસ ખાતે 3 સ્થળો પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। બજારમાં માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે નકલી ઘીનું વેચાણ થતું હતું। સુરત એસઓજી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। પોલીસે નકલી ઘીનો જથ્થો, મશીનરી, રો મટીરીયલ સહિત 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાળ આવાસની અંદર જે સરદારનગર ને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે। એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। અત્યારે અમે આ જે ઘી સીઝ કર્યું છે 919 કિલો લગભગ 67 લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી અને બધું જો ભેગું કરવા જઈએ તો 1.5 કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ જપ્ત કરેલ છે। સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આગામી ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે। તહેવારો દરમિયાન ઘારી આરોગતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે હવે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવે। વિવિધ સંસ્થાઓમાંથી ઘારીના કુલ 15 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। સુરતના ભાગળ, બટારા, અડાજણ, કતારગામ વગેરે મુખ્ય વિસ્તારોમાંથી ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે। ત્યારે તેમાં કોઈ અખાદ્ય કે ભેળસેળવાળો પદાર્થ માલુમ પડશે તો સંબંધિત સંસ્થાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે જ લેવાયેલા નમૂનાઓનો રિપોર્ટ પણ ઝડપથી તૈયાર કરવામાં આવશે। ચંદી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। ઠેર નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે। વ્યવહારિક છે કે હજારો લાખો કરોડોની સુરતી લાલાઓ ઘારી આરોગી જતા હોય છે, તો એની સાથે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ આપણે એક શોપ ખાતે પહોંચે છે જ્યાં નમૂના લેવામાં આવી રહ્યા છે। વ્યવહારિક છે કે સુરતનો આ ભાગળ વિસ્તાર છે અને આ ભાગળ વિસ્તાર ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। મોટી માત્રામાં અહીંયા ઘારીનું વેચાણ થતું હોય છે અને આ વેચાણને લઈને ક્યાંક આ ઘારીના સેમ્પલો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ સેમ્પલોની અંદર જો ચોક્કસથી કંઈક ક્ષતિ જણાય તો કાર્યવાહી થવાનું કહેવામાં તો આવે છે, પરંતુ આ સેમ્પલ લઈને શું પ્રક્રિયા હોય છે અને શું કરવામાં આવે છે માટે આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે। આપણે એમની જોડે વાત કરીએ ભાવેશ બ્રહ્મભટ્ટ સર જોડે। સર, જે રીતના તહેવારો નિમિત્તે સેમ્પલ લેવામાં આવે છે, અત્યારે પણ આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, કેટલા સેમ્પલ ક્યાંથી લેવાયા, કઈ રીતની આખી આરોગ્ય વિભાગની કામગીરી છે? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના પ્રમાણે આજરોજ સુરત શહેરમાં ઘારીનું ઉત્પાદન કરતી અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે। નમૂના લેવાની કામગીરી ચાલુ છે ચોક્કસથી। સર, આ નમૂના ક્યાં મોકલવામાં આવશે, તેનું શું કરવામાં આવશે? આ નમૂના સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવશે। તેમાં કોઈ સતીજા હશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પણ સર, દર વાર તહેવારના અંતમાં જ એકદમ આ નમૂના લેવામાં આવે છે। હવે પણ ચંદી પડવા માથે છે, લોકો હજારો લાખો કરોડની ઘારી તો આરોગી જશે, ત્યારબાદ આ નમૂનાનો રિપોર્ટ આવશે તો ત્યારનું શું કરવાનું? પછી જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે ત્યાં તો ઘારી જે છે આરોગાઈ ગઈ હશે ને કોઈ ક્ષતિ હશે તો લોકોના આરોગ્ય સાથે ચેડા થશે। ઘારીનું ઉત્પાદન આ દિવસોમાં સૌથી મોટા પ્રમાણમાં થતું હોય છે। મોટા પ્રમાણમાં જ્યારે થતું હોય ત્યારે ભેળસેળ થવાની શક્યતાઓ પણ સૌથી વધારે રહેલી છે। તેથી અત્યારે જ નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે અને બને તેટલા રિઝલ્ટ વહેલા લઈ લેવામાં આવશે જેથી ચંદી પડવા પહેલાં રિઝલ્ટ આવી જાય। તો આરોગ્ય અધિકારી જેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ સેમ્પલ લેવામાં આવે છે। આ સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને લેબોરેટરી ખાતેની ટેસ્ટિંગ કર્યા બાદ એનો રિપોર્ટ આપવામાં આવે છે। જો કે દર વર્ષે તહેવાર નિમિત્તે આ સેમ્પલ લેવાય છે। હવે આ વખતે હજારો લાખો કરોડની ઘારી સુરતી લાલાઓ તો આરોગી જશે અને આ આરોગ્ય બાદ કોઈ ક્ષતિ નીકળશે તો જવાબદારી કોની રહેશે? અનેક સવાલો ઉઠે છે સુરત ખાતે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। રાજકોટમાં ગુજરાતનો પ્રથમ 3 લેયર ફ્લાયઓવર કેબલ બ્રિજ બનાવાશે। કટારા ચોકડીએ રૂપિયા 100
67.25 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે. જોકે હાલ આઇકોનિક બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડાયવર્ઝન રૂટની કામગીરી પણ પૂર્ણતાના આરે છે. આ બ્રિજ બનતા લાખો વાહન ચાલકોને લાભ મળશે. જીએસટી વિભાગે જામનગરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં એક સાથે શહેરની અંદાજે 25 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરની જીએસટી ટીમોએ પણ ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય બેનામી એકાઉન્ટ્સ અને શેલ કંપનીઓ દ્વારા આચરવામાં આવતી નાણાકીય ગેરરીતિનો પર્દાફાશ કરવાનો છે, જેમાં 100 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. જામનગર સ્થિત ચાર્ટર એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડિયા અનેક કંપનીઓમાં બેનામી એકાઉન્ટ ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે જીએસટી વિભાગે આ મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનનું કેન્દ્ર બ્રહ્મા એસોસિએટ્સ નામની કંપની હતી, જેની પણ તપાસ કરવામાં આવી છે. તપાસ શરૂ થતાં જ કંપનીના મેનેજર ઓફિસને તાળું મારીને ભાગી ગયા હતા. રાતભર સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને મોડી રાત્રે 3 વેપારીઓને જીએસટી ઓફિસે લઈ જવાયા હતા. જૂનાગઢ જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલિક અરજદારોની રિફંડ માટેની અરજી તૈયાર કરી કોર્ટમાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ લોકોને રૂપિયા પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 9 મહિનામાં 478 અરજદારોના કુલ રૂપિયા 81 લાખથી વધુ બેંક ખાતામાં રિફંડ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ રેન્જ આઈજી, એસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તકરીબન સાંજે 5-6 વાગે મેં કમ્પ્લેન કરી હતી અને 7-8 વાગે તો જ્યાં ફ્રોડ થયું હતું એ એકાઉન્ટ આ લોકોએ ફ્રીઝ પણ કરી દીધું અને બહુ સારો રિસ્પોન્સ ફટાફટ આવ્યો. એના પછી હું આઈજી ઓફિસ જે સાયબર ક્રાઇમ સેલ છે ત્યાં હું અરજી લખાવા ગયો અને એ લોકોનો પણ ત્યાં અરવિંદભાઈ રાઠોડ અને બધાએ બહુ સારો મને રિસ્પોન્સ આપ્યો અને એ થ્રુ હું ચાલ્યો અને અરજીને બધું પત્યું અને વિધિન એ મંથ એમણે મને 22 જુલાઈમાં તો એમણે મને રિટર્ન પણ અપાવી દીધા. તો જે જાણ અમને થાય છે તાત્કાલિક અમે તે અરજી અનુસંધાને બેંકમાંથી ડિટેલ મંગાવતા હોય છે. બેંકમાંથી ડિટેલ મંગાવ્યા બાદ કોર્ટમાં જઈને તેની અરજી નાખીને તેના તાત્કાલિક પૈસા પરત આવે તે બાબતનું કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈને વહેલામાં વહેલા પૈસા પરત આવે તે બાબતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે અનુસંધાને સાયબર યુનિટ દ્વારા ગયા મહિને ટોટલ 73 અરજીઓ હતી, તેમાં 8,84,000 રૂપિયા પરત આપવામાં આવે છે અને આ વર્ષે ટોટલ 478 અરજીઓ હતી, જેના 81,62,000 રૂપિયા પરત આપવામાં આવે છે, જે તમામ નાણાં અરજદારોને પરત મળી ગયેલા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કંપની સંચાલિત રોપવે આગામી તારીખ 7 થી 9 ઓક્ટોબર 2025 દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ રહેશે. તેથી આ દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે ગિરનાર રોપવે સેવા ઉપલબ્ધ રહેશે નહીં. આગામી તારીખ 10 ઓક્ટોબરથી ગિરનાર રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે. અમરેલીમાં વડિયા કુંકાવાવ તાલુકાના સરપંચો દ્વારા પોલીસને અનોખી ભેટ અને મદદ કરવામાં આવી છે. વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે ડબલ મર્ડરની ઘટનામાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને તપાસમાં મુશ્કેલી પડી હતી. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અથવા દાતાઓના સહયોગથી સીસીટીવી કેમેરાઓ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેને લઈને અમરેલી એસપી સંજય ખરાતે સરપંચોની કામગીરી બિરદાવી તેમને સન્માનિત કર્યા હતા. વડિયાની અંદર આજે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. એન્ટ્રી એક્ઝિટ જે પીપળિયાને લઈને બનાવ બનેલ હતો તે ચોકે અને હજુ વધુ પણ કેમેરા ફિટ કરવામાં અમે મદદ કરશું. અંદાજિત કેટલી રકમના કેમેરા હોય? 2,10,000. કઈ ગ્રાન્ટ? તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી છે. આજે પોલીસ સ્ટેશને 45 ગામના સરપંચોને આમંત્રણ આપી એસપી સાહેબ અમરેલીથી આવ્યા હતા અને જે ગામમાં સીસીટીવી કેમેરા સરપંચોએ ફિટ કર્યા છે તેમને સન્માનિત કર્યા, પ્રોત્સાહન આપ્યું અને બધા સરપંચો બાકી સરપંચોના કેમેરા બાકી છે ગામમાં એ લોકોને જાણકારી પણ આપી કે આ રીતે લોકડાથી પણ ફિટ કરાવો અથવા ગ્રાન્ટમાંથી ફિટ કરાવો. આપણો તાલુકો જિલ્લામાં પહેલો વહેલો એવો કરવો છે આપણો કુંકાવ તાલુકો કે હરેક ગામ સીસીટીવી કેમેરાની નજર નીચે
હોવું જોઈએ. પહેલ છે કે ભાઈ કાયદાની સુવ્યવસ્થા રાખવું જોઈએ અને આરોગ્યના જે પુરાવા છે એ તમામ બાબતે એ બહુ મદદરૂપ થયા હોય અને ત્યારબાદ અમોએ જિલ્લાના આગેવાનો છે, રાજકીય, સામાજિક, અન્ય સામાજિક સંસ્થા, અમારા અધિકારી સાથે ચર્ચા કરતા હતા અને આશરે 1.5 મહિના પહેલાં આવું વિચાર્યું કે આપણે તમામ ગામોમાં અગર સીસીટીવી હોત જિલ્લાના તો જિલ્લા માટે એ બહુ જિલ્લાની શાંતિ સુરક્ષા, ગામની શાંતિ સુરક્ષા માટે બહુ જરૂરી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. 9 તારીખના રોજ દિલ્હીથી સીધા જ રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યાંથી તેઓ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે. ત્યારબાદ તેઓ શુક્રવારે વહેલી સવારે સાસણ ગીર પહોંચી સિંહ દર્શન કરશે. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે. રાષ્ટ્રપતિના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. બોટાદ એસઓજી પોલીસે મોટી વિરવા ગામથી લોકોનું આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. મોટી વિરવા ગામથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી ક્લિનિક ચલાવતો જયસુખ બારોલિયા નામનો ડોક્ટર ઝડપાયો હતો. નકલી ડોક્ટર ગામમાં પોતાના રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. ત્યારે પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા દવાની ટીકડીઓ, સિરપની બોટલો તેમજ અન્ય મેડિકલ પ્રેક્ટિસને લગતા સામાન મળી આવ્યા હતા. એસઓજી પોલીસે કુલ ₹43,265નો મુદ્દામાલ કબજે કરીને ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જામનગર જિલ્લામાં ચાલતી શાળાઓમાં ઓનલાઈન હાજરી પૂરવામાં ન આવતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ધ્યાને આવતા 60 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આરટીઈ અંતર્ગત તમામ શાળાઓને વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવાનું ફરજિયાત છે. છતાં પણ શહેર અને ગ્રામ્યની અનેક એવી શાળાઓ છે કે જ્યાં રેગ્યુલર ઓનલાઈન હાજરી પૂરાતી નથી. જેને લઈને શહેરમાં 30 થી 32 ઉપરાંત ગ્રામ્યની 29 જેટલી શાળાઓ વિદ્યાર્થીઓની હાજરી નહીં પુરાવતી હોવાનું સામે આવતા નોટિસ અપાઈ છે. તેમજ આ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ઓનલાઈન એટેન્ડન્સ અને શિક્ષકોની ઓનલાઈન એટેન્ડન્સ નિયમિત રીતે ભરવામાં આવે. કેટલીક શાળાઓ જામનગરની રેગ્યુલરલી નિયમિત રીતે એ ઓનલાઈન એટેન્ડન્સમાં નથી. માટે તમામ શાળાઓ, અંદાજિત 60 જેટલી શાળાઓને આપણે તાકીદ કરેલી છે કે આવનાર સમયમાં જો આ એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નહીં આવે તો એની સામે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. હાલ આપણે દરેક શાળાને આ મુજબની તાકીદ આપેલી છે. જામનગરના સરદારનગર 2 વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની ગુમ થયાની ઘટના સામે આવી છે. કોલેજ ગયા બાદ વિદ્યાર્થીની એકાએક લાપતા થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરત ટ્રાફિક પોલીસ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે. અન્ય વાહનના ફોટો સામે પોલીસે ઈ મેમો ફટકાર્યો છે. ઈ ચલણમાં ત્રાહિત વ્યક્તિ સાથે અન્ય વાહનનો ફોટો સામેલ છે. વાહન રજીસ્ટ્રેશન નંબર પર ઈ મેમો મોકલવામાં આવ્યો. ઈ ચલણમાં ફોટો અને વાહન ત્રાહિત વ્યક્તિનો મૂકવામાં આવ્યો છે, પરંતુ ઈ ચલણ મુખ્ય વાહન ચાલકના નામે ફટકારવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની માંગ કરવામાં આવી. અધર વ્યક્તિનો ફોટો છે, અધર ગાડીનો નંબર છે ઈ મેમોની અંદર, તે છતાં બી મારી ગાડીનો મેમો આપી દીધેલો છે. કઈ રીતે ફટકારવામાં આવી? કેટલી તારીખે? એ લગભગ 15-20 દિવસ થઈ ગયા હોય. શું દર્શાવવામાં આવી રહ્યું છે મેમોની અંદર? શું દર્શાવવામાં? મેમોની અંદર કંઈક પીયુસી, ઇન્સ્યોરન્સ અને આરસી બુક એવું બધું દર્શાવવામાં આવેલું છે. ફોટો અને ₹500નો મેમો આપેલો છે. ફોટો અને રજીસ્ટ્રેશન કોના નામે છે? ગાડીની અંદર ફોટો છે અધર. સુરતમાં ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો હતો. અમરેલી પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને ઉસિંગ વિસ્તારમાંથી 26 કિલોગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી બિરેન્દ્ર ગુપ્તા ગાંજાની હેરાફેરી કરતો હતો અને સનાતન પ્રધાન પાસે ગાંજાનો જથ્થો લાવતો હતો. ત્યારે પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26
0.37 kg ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે. આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો. શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢમાં મુખ્ય માર્ગો સહિતના રોડ રસ્તાઓ બિસ્માર થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ સમસ્યાને લઈ મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. જૂનાગઢના મુખ્ય માર્ગો સહિતના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે શહેરની વિશ્વાસ સિટી, ઓમનગર સહિતની સોસાયટીની મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરાયો હતો, જેમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમા રૂપાલિયા સહિતની મહિલાઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો આગામી દિવસોમાં રોડ રસ્તા તાત્કાલિક ધોરણે રિપેર નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. રોડ રસ્તાની હાલત કફોડી બનતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડો છેલ્લા મહિનો દિવસથી આમ તો છે, વચ્ચે લોકો કાંકરા નાખીને વયા ગયા, કાંકરી નાખી તો કાંકરી તો કંઈ ખાડામાં રહેવાનું નથી, બરાબર છે. એ લોકો કંઈ ભાગે ભાગે કામ કરતા નથી અને અત્યારે તો આમ તો જૂનાગઢ આખું ખાડાગઢ કહેવાય છે અને કેટલી બધીઓ એક્સિડન્ટ થાય છે, કેટલા લોકોને જાનહાનિ કોઈની થાય છે, કોઈને વાગે છે, પણ તંત્ર કે સત્તાધીશોને કોઈ પણ જાતની એની ચિંતા નથી. હજી એને પાટો વાલેલો છે તો સરકાર કેમ જાગતી નથી? આટલી મહિલા બધી રાયડું નાખે કે રોડ કરાવી દો. આ જૂનાગઢ જ છે ને એ ભયંકર છે. અને હું તેમ જ કહું છું, જૂનાગઢના જે બધા ભાજપ છે કે ગમે એ છે, પેલા એના જાગૃત થવું જોઈએ, આ રોડ કરવા જોઈએ. કેમ કે આ બાયુના હચોળા કેન્સલ થવા માંડ્યા, ગાડીઓ ખરાબ થઈ ગઈ, છોકરાઓની હાલત ખરાબ થઈ ગયું, છોકરાઓની સાયકલો ભાંગી જાય, ગાડીઓ ખરાબ થઈ જાય. 4 વ્હીલ વાળાઓને હું સમજવું, એક તો પેલા હું હાલીને હું જ ખુદ ન જઈ શકતી. આખા જૂનાગઢમાં ક્યાંય એવો રોડ નહીં હોય, એવો ખરાબ રોડ આ મેઇન રોડ છે. એટલો ખરાબ રોડ છે, આમાં નથી છોકરાઓ નીકળી શકતા, નથી મોટા નીકળી શકતા. ગાડી તો અમારી 5 વર્ષમાં સાવ ફેલ થઈ ગઈ, 5 વર્ષમાં રોડ જ નથી બન્યો. આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ એમ. દિવાળી એમને 7મ 8મ નું કીધું તો 7મ 8મ ઉપર રોડ થઈ જાય. 7મ 8મ આવી તો કેટલી 7મ 8મ વહી ગયા હોય, દિવાળી ઉપર રોડ થાય તો સારી વાત છે. જયારે મત જોતા હોય ત્યારે આવે છે અને પછી કોઈ સામું નથી જોતું. છેલ્લા 1 વર્ષથી ખૂબ જ પરિસ્થિતિ અમારા રોડની નબળી છે. ત્યારે હું અપીલ કરું છું કે ફરજિયાત અમારે જો આ રોડ રસ્તો નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. જૂનાગઢમાં અત્યારે આપણે વિકાસના કામોમાં જોવા જઈએ તો ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો આપણા ચાલુ છે. લગભગ અમૃત 2 યોજના હેઠળ આપણે આ કામગીરી તમામ નાગરિકોને પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર જોડાણ આપીએ એના માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. એટલે એના માટે આપણે ઘણા બધા રસ્તાઓમાં ખોદકામની જરૂર પડી હતી અને ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ટરનલ સીસી રોડ આપણે ચોમાસા પહેલા પણ બનાવ્યા હતા. ચોમાસામાં આપણે કામગીરી બંધ રાખી હતી, એટલે એના પછીની જે પણ કામગીરી છે આપણે ઘણી બધી જગ્યાએ શરૂ કરી દીધી છે. ચૂંટણી સમયે ભાજપ કે કોંગ્રેસના આગેવાનો મત માંગવા માટે પહોંચી જાય છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ કોઈ પણ સમસ્યા વિશે પૂછવા આવતું નથી. રોડ રસ્તાની એવી હાલત છે કે આ વિસ્તારમાં ચાલીને પણ સરખી રીતે જઈ શકાતું નથી. સમસ્યાને લઈ રજૂઆતો કરવા છતાં તંત્રના નિંદ્રાધીન અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. વહેલી તકે રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર દિવાળીના તહેવાર આવી રહ્યા છે, તેને ધ્યાને લઈ અને વહેલી તકે રોડ બનાવવામાં નહીં આવે તો જૂનાગઢના લોકો કહી રહ્યા છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને રોડ ઉપર ઉતરીશું. ત્યારે સરકાર છે તે કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને ક્યારે આ સમસ્યામાંથી જૂનાગઢ વાસીઓને મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.